નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચાલુ કર્યું હતું એનએસએસનો પ્રકરણ નંબર 2, જેનું નામ છે ફોજદારી અને અદાલતો અને કચેરીઓની રચના, કલમ નંબર 6 થી લઈને 20 સુધી. અને આપણે ચર્ચા પણ કર્યું કે આ જે પ્રકરણ છે એ પ્રકરણની અંદર કલમો ભલે ઓછી આપેલી હોય, પણ એની અંદરની જોગવાઈ છે થોડી લેન્ધી હોવાના કારણે આપણે એને અલગ અલગ વિડીયોમાં ડિવાઈડ કરવાનું નક્કી કર્યું હતું. તો પહેલા ભાગની અંદર આપણે જોયું હતું કલમ નંબર 6, 7, 8. તો 6, 7, 8માં શું છે? તો 6માં રાજ્યમાં કુલ કેટલા પ્રકારની અદાલતો હશે એના વિશે ચર્ચા, 7ની અંદર રાજ્યની અંદર પ્રાદેશિક વિભાગો વિશે ચર્ચા, અને 8ની અંદર સેશન્સ કોર્ટની રચના વિશે જોગવાઈ. હવે સેશન્સ કોર્ટની રચના વિશે જોગવાઈ સમજ્યા પછી નેક્સ્ટ આવે છે આ વિડીયો લેક્ચરની અંદર જ્યુડિશિયલ કોર્ટની રચના અંગે જોગવાઈ. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને અદાલતો અથવા તો અદાલતો તો કયા કયા છે? તો રાજ્ય સરકાર દરેક જિલ્લામાં હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને જાહેરનામાથી જરૂરી જણાય તેટલી સંખ્યામાં પ્રથમ અને બીજા વર્ગના મેજિસ્ટ્રેટ અદાલતો સ્થાપશે અને તેમના સ્થળ નક્કી કરશે. તો યાદ રાખજો, ફરીથી શું આવ્યું છે કે રચના કોણ કરશે? રાજ્ય સરકાર. રચના કોણ કરશે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની? તો સેશન્સ કોર્ટ આવે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ આવે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ આવે, ત્રણેયની રચના કોણ કરશે? રાજ્ય સરકાર. તો રાજ્ય સરકાર દરેક જિલ્લામાં હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને જાહેરનામાથી જરૂરી જણાય તેટલી સંખ્યામાં પ્રથમ અને બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલતોની સ્થાપના કરશે અને તેમના સ્થળ નક્કી કરશે. જો કે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને કોઈ પણ સ્થાનિક વિસ્તારમાં કોઈ ખાસ કેસ, આ વર્ડને ધ્યાન રાખજો, કોઈ ખાસ કેસ અથવા કોઈ ખાસ વર્ગના કેસો ચલાવવા માટે પ્રથમ અથવા બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોની એક અથવા વધુ ખાસ અદાલતો સ્થાપી શકશે. અને જ્યાં આવી ખાસ અદાલતોની સ્થાપના કરવામાં આવી હોય ત્યાં કેસો સ્થાનિક વિસ્તારના મેજિસ્ટ્રેટની અન્ય અદાલતને ચલાવવાની હકુમત રહેશે નહીં. તો યાદ રાખજો મિત્રો કે જ્યારે રાજ્ય સરકારને જરૂરી લાગે તો કોઈ વિસ્તારની અંદર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને ખાસ કેસ ચલાવવા માટે કે ખાસ વર્ગના કેસો ચલાવવા માટે એક કરતાં વધારે પ્રથમ અથવા બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતો રચાશે, જેને શું કહેવામાં આવશે? ખાસ અદાલત. તો એ ખાસ અદાલત શું કરશે? તો સ્પેશિયલ કોઈ કેસ માટે જ અથવા કોઈ સ્પેશિયલ કાયદા માટે જ એ કામગીરી કરશે. દાખલા તરીકે જુવેનાઇલ માટે સ્પેશિયલ કોર્ટ હતી, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, તો એમાં જજ કોણ હતા? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. તો એ જ્યુડિશિયલને જ અલગથી કામ સોંપવામાં આવ્યું હતું એ જુવેનાઇલના કેસો સંભાળવા માટે. તો એને શું કહેવામાં આવશે? ખાસ અદાલત. તો એની રચના પણ કલમ નંબર 9 મુજબ રાજ્ય સરકાર કરશે. ઓકે. આવી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે? તો યાદ રાખજો, એના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે હાઈકોર્ટ, અથવા જેટલા પણ ન્યાયાધીશો હોય બધા ન્યાયાધીશની નિમણૂક એ જ કરશે. હાઈકોર્ટ જરૂરી જણાય ત્યારે પ્રથમ વર્ગના કે બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા દીવાની ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે કાર્ય કરતા ન્યાયિક ખાતાના કોઈ સભ્યને સોંપી શકે છે. તો હવે સમજી લો કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ, આ લોકો હાજર ના હોય તો દીવાની જે અદાલતો છે એ દીવાની અદાલતના જે સભ્યો છે એને ફોજદારી અદાલતો ચલાવવાની સત્તા સોંપી શકે ઇમરજન્સીની પરિસ્થિતિમાં. ઓકે, આટલું આપેલ છે કલમ નંબર 9માં. તો આની અંદર યાદ રાખવા જેવી બે જ વસ્તુ છે કે રચના કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે? હાઈકોર્ટ કરશે. જરૂરી જણાય તો ખાસ અદાલત સ્થાપી શકશે. અને છેલ્લે જે છે કે ભાઈ દીવાની અદાલતની પાવર જે છે, ફોજદારી અદાલતની જે પાવર છે એ દીવાની અદાલતના વકીલને, જજને સોંપી શકશે. ઓકે, નેક્સ્ટ આવે છે કલમ નંબર 10, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. તો જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વધારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ કોણ રહેશે એના વિશે ચર્ચા છે અહીંયા. કે હાઈકોર્ટ દરેક જિલ્લામાં પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે. તો જે જેએમએફસી છે એ જેએમએફસીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિમશે. હાઈકોર્ટ પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પણ નિમી શકશે. હાઈકોર્ટ કોઈ પેટા વિભાગના પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સબ ડિવિઝનલ
સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે. એટલે કે ચીફ અને એડિશનલ તરીકે કોણ કામગીરી કરશે? તો જે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટો હશે એ જ ચીફ અને જ્યુડિશિયલ તરીકે કામગીરી કરશે. એના વિશે ચર્ચા કરવામાં આવેલ છે કલમ નંબર 10માં. ઓકે, નેક્સ્ટ આવે છે કલમ નંબર 11, સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટો. તો હવે ઘણા કેસો એવા હોય જે સ્પેશિયલ કોઈ ન્યાયાધીશને એમાં નિમણૂક કરવામાં આવેલો હોય એક કેસ અંતર્ગત, અને એ ન્યાયાધીશ વધુમાં વધુ 1 વર્ષની અંદર એ કેસનો નિકાલ કરવાનો પ્રયત્ન કરે અને 1 જ વર્ષ માટે એક કોર્ટ બનેલી હોય. ત્યાર પછી જરૂર પડે તો રિન્યુ એને એક્સટેન્ડ કરી શકાય, પણ 1 વર્ષ માટે. તો એ 1 વર્ષ માટેની સ્પેશિયલ કોર્ટની ચર્ચા અહીંયા કરવામાં આવેલ છે કે હાઈકોર્ટ કેન્દ્ર કે રાજ્ય સરકાર તેમ કરવાની વિનંતી કરે, તો હાઈકોર્ટને કેન્દ્ર કે રાજ્ય સરકાર તેમ કરવાની વિનંતી કરે તો સરકારની સત્તા નીચે ત્યારે કે અગાઉ હોદ્દો ધરાવનાર કોઈ વ્યક્તિને, એટલે કે ત્યારે ચાલુ હોય જજ તરીકે અથવા અગાઉ હોદ્દો ધરાવતો હોય એવો જજ વ્યક્તિને જિલ્લામાં ચોક્કસ કેસો અંગે અથવા ચોક્કસ વર્ગના કેસો અંગે પ્રથમ વર્ગ કે બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આ સંહિતાથી કે તે હેઠળ આપી શકાય તેવા તમામ સત્તા આપી શકશે. એવા મેજિસ્ટ્રેટને સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કહેવામાં આવશે. હાઈકોર્ટ સામાન્ય અથવા ખાસ હુકમથી આદેશ આપે તે પ્રમાણે એકી સાથે વધુમાં વધુ 1 વર્ષ, મેં કીધું 1 વર્ષ માટે, 1 વર્ષથી વધારે નહીં તેટલી મુદ્દત માટે તે નિમી શકાશે. તો એટલું યાદ રાખજો કે કોઈ સ્પેશિયલ કેસ એસઆઈટી વગેરે બનાવતા હોય તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને એની અંદર પણ જજો ડાયરેક્ટ બનાવતા હોય એના કેસ માટે જ, તો એના માટે આ જોગવાઈ કરવામાં આવે છે કલમ નંબર 11માં. નેક્સ્ટ કલમ નંબર 12, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત. તો જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ, એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એની સ્થાનિક હકુમત કોણ નક્કી કરશે? તો જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ બધાની સ્થાનિક હકુમત નક્કી કરશે. એ જ લખ્યું છે. કલમ 9 અથવા 11 હેઠળ નિમાયેલા મેજિસ્ટ્રેટો આ સંહિતા અનુસાર પોતાને આપવામાં આવે તે તમામ કોઈ સત્તા જ્યાં વાપરી શકે તે વિસ્તારની સ્થાનિક હદ હાઈકોર્ટના નિયંત્રણને આધીન રહીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વખતો વખત મુકરર કરી શકશે. તો જેવી રીતે કોઈ સ્કૂલની અંદર કયા ટીચર શું કરશે એ નક્કી કરે છે પ્રિન્સિપલ, એવી જ રીતે જજની અંદર પણ એ જ છે કે જે ચીફ સેશન જજ હોય, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય, સેશન જજમાં પણ સેમ છે કે ચીફ જે સેશન જજ હોય એ, અને જ્યુડિશિયલમાં પણ એ જ છે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ હોય એ વિસ્તારોના કેસો નક્કી કરશે કે આ જજને આ વિસ્તારનો કેસ, આ જજને આ વિસ્તારનો કેસ, આ જજને આ વિસ્તારનો કેસ. કન્સેપ્ટ ક્લિયર? એ જ ચર્ચા કરવામાં આવી છે કલમ નંબર 12માં. પરંતુ સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલત જે સ્થાનિક વિસ્તાર માટે તેની સ્થાપના કરવામાં આવી હોય તેમાં કોઈ સ્થળે પોતાની બેઠક યોજી શકશે. તો સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોઈ વિસ્તાર માટે નિમવામાં આવ્યું હોય તો ત્યાં એ પોતાની બેઠક યોજી શકે છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોની સત્તામાં કામ કરશે, તો કોની નીચે કામગીરી કરશે એના વિશે જોગવાઈ છે. તો સીધી વાત છે, સેશન્સ કોર્ટની નીચે જ્યુડિશિયલ હશે, ચીફ જ્યુડિશિયલ, અને એની નીચે એડિશનલ હશે, એની નીચે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને એની નીચે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે દરેક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન જજની નીચે રહેશે. તો ચીફ જે છે એ સેશન્સની નીચે રહેશે અને બીજા મેજિસ્ટ્રેટો સેશન્સના જજના સામાન્ય નિયંત્રણને આધીન રહીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા નીચે રહેશે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાની સત્તા નીચેના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વચ્ચે કામકાજની ફાળવણી સંબંધી વખતો વખત આ સંહિતા સાથે સુસંગત નિયમો અથવા ખાસ હુકમો કરી શકશે. તો આ વસ્તુ ચર્ચા કરવામાં આવે છે કે કોની નીચે રહેશે. તો સેશન્સની નીચે ચીફ જ્યુડિશિયલ રહેશે અને ચીફ જ્યુડિશિયલની નીચે બાકીના જજો રહેશે. તો ટોટલ 4 કલમો અહીંયા ચર્ચા થઈ. કલમ નંબર 9, 10, 11, 12 અને 13, 5 કલમો, બરોબર, એ જે જ્યુડિશિયલને લગતી હતી. તો વિડીયો ફરીથી લાંબુ ના ખેંચાય એના માટે આ ભાગ અહીંયા સુધી રાખીશું. એના પછીના ભાગમાં આપણે જોઈશું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ અને પબ્લિક પ્રોસિક્યુટર વિશે. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.